શેર નો લેવાય લે આવો શાંતાબેન બેસો ને. આવો શાંતાબેન. અરે ભાઈ તને નથી કહેતો તારે તો તું તારે કાઢ. શાંતાબેન ને કાઢ. અરે તમે રહ્યો ને. અરે ભાઈ તને નથી કહેતો રહેવાનું. તને કાઢવાનું કીધું ને શાંતાબેન કાઢ. તમે નહીં તમે રહેવા દો. તમને છૂટ છે. અરે ભાઈ છૂટ વાળી તને નથી કહેતો હવે તને કીધું ને કાઢ શાંતાબેન ને. તમે ઉભા રહ્યો. આજે મારી વાત સાંભળ તું આમાં. શાંતાબેન બેસી હવે. આશ્રમ તારી વહુ દેખાતી નથી. અરે ના ઈ તો બજારમાં ગઈ છે. મારી માળા તૂટી ગઈ અને હવારે ભોગ માટે પ્રસાદ લાવવાનો હતો ને ઈ હાલ. નસીબદાર છે તું તો. આખું ઈ ઘર માથે લીધું તારી વહુએ. બાકી આજકાલની વહુઓ તો જોઈ એવી આળસુ હોય છે ને કશું કામ ના કરે. બધું કામ બચારી સસું કરવું પડે. ના હો સેજલ તો મારી બહુ ઉડાઈ. અરે કામને તો હાથે ન લગાડવા દે. હા લે પૂગી વળે. અને તને ખબર છે આમ ઊંઘા ઘોડે જોઈ આમ રાડ પાડો ને તે દરવાજે હાજર. સારું કહેવાય. આમાં નરિયાની વહુ જો. કોણ નર્યો? અરે મારો નરેશ. એની ઘરવાળીનો અડધો દાડો ઊંઘવામાં જાય અને અડધો દાડો ટાકટીકમાં જાય. આજે આ ક્લાસ કરશે કાલ બીજો ક્લાસ કરશે અને પરમદી વળી બંને ક્લાસ બંધ કરીને ઘરમાં થાક ઉતારે. બોલ. ના મારી સેજલ લેવા જરાય પીતું નહીં હા. ઈ ભલી અને એનું ઘર ભલું પત્યું. હા અને ઓલી જોશના છે ને બાજુવાળી એની વહુ તો એઠા વાહનનો ઢગલો પડ્યો હોય ને તોય હવ સિરિયલો જોવા બેહી જાય ટેસ્ટથી. ઈમાં તો મારી સેજલ જ પહેલા કામ ને પછી બધું. હા અને પેલી મુક્તાની વહુ જોઈ જબરી દોડાઈ. મારી સેજલ ડબલ દોડાઈ. ના એટલે હું તારા માટે શરબત લેતી આવું તું બેસ.